2023 में 90 થી 100 સુધીના માર્ક્સના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલમાં કે અત્યારે હું બે રીતે કહી શકું કે 30 જૂને આ એક્ઝામનું મેરિટ યાદી બહાર પડશે। એક સંભાવના છે કે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાડ। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે પીએસસી અને એસએસસી એટલે કે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનું રિઝલ્ટ આ ગઈકાલે આવેલું છે। હવે આ સીઈટીનું રિઝલ્ટ તો આવી ગયું છે, પણ સીઈટીનું મેરિટ યાદીની અત્યારે બધા જ વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ રાહ જોઈને બેઠા છે। હવે આ ટૂંક સમયમાં સીઈટીની મેરિટ યાદી પણ આવી જશે। આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે આ બંને એક્ઝામ જે છે એની વચ્ચેનો તફાવત જો આપણે જોઈએ તો 30 માર્ચ, તમને બધાને ખ્યાલ હશે 30 માર્ચના રોજ સીઈટીની એક્ઝામ લેવાની હતી અને આજના દિવસે જે રિઝલ્ટ આવેલું છે એટલે કે આ પીએસસી અને એસએસસીનું રિઝલ્ટની જે પરીક્ષા હતી એ પરીક્ષા 28 એપ્રિલના રોજ આ પરીક્ષા હતી। તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખ્યાલ હશે કે સીઈટી એ ધોરણ 5 ઉપર આવતી એક્ઝામ છે, જેમાં વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્સ સ્કૂલ, ટ્રાઇબલ સ્કૂલ, તમામ જે રક્ષા શક્તિ સ્કૂલ છે, પછી મોડેલ સ્કૂલ છે, આ બધી જ સ્કૂલ મળવાપાત્ર હોય છે। પણ પીએસસીની એક્ઝામ જે વિદ્યાર્થીઓએ ધોરણ 6માં આપેલી હશે એટલે કે આ સીઈટીની જે પરીક્ષા હતી એ ધોરણ 5 ઉપર લેવાતી પરીક્ષા છે, જ્યારે 28 એપ્રિલના રોજ જે પીએસસી અને એસએસસીની એક્ઝામ લેવાની હતી એ એક્ઝામ ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે છે। એટલે કે માનો કે તમે અત્યારે હાલમાં ધોરણ 6માં પ્રવેશ કરેલો છે, તો હવે તમને આ વર્ષે પીએસસી અને એસએસસીની એક્ઝામ દેવાનો પણ મોકો મળશે। તો વિદ્યાર્થી મિત્રો, આ પીએસસીની જે એક્ઝામ છે એ પીએસસીની એક્ઝામ એ સીઈટીની એક્ઝામ પછી અરાઉન્ડ 1 મહિનાની પછી એક્ઝામ લેવાની હતી। રિઝલ્ટ ગઈકાલે આવેલું છે, પણ હજી મેરિટ યાદીની 7 દિવસ પછીની જોગવાઈ કરેલી છે, જે જાહેરનામું આપણે અગાઉના વિડીયોમાં જોયું તેમાં। તો વિદ્યાર્થી મિત્રો, આ સીઈટીનું મેરિટ યાદી પણ હવે ટૂંક સમયમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે સરકારે તેની છેલ્લી જે જાહેરાત છે એ જાહેરાતમાં એવું ચોખ્ખું દર્શાવેલું છે કે પીએસસી અને એસએસસી જે ધોરણ 6 ઉપર લેવાતી એક્ઝામ છે, એટલે કે હાલમાં જે વિદ્યાર્થી ધોરણ 7માં પ્રવેશ કરેલો છે એને ગયા વખતે આ 2023-24ની જે એક્ઝામ છે એ ધોરણ 6 ઉપર આપેલી હતી। એ જ કમ્પેરમાં જે સીઈટીની એક્ઝામ 30 માર્ચે લેવાની હતી એ એક્ઝામ ધોરણ 5ના વિદ્યાર્થીઓએ આપેલી હોય, એટલે કે આ ધોરણ 5ના વિદ્યાર્થીઓનું સીઈટીનું રિઝલ્ટ તો આવી ગયું છે, તમારે બધાને સારા માર્ક્સ છે, પણ હજી આ મેરિટ યાદી આવવાની, રિઝલ્ટ આવ્યા પછીના 15 દિવસથી પણ વધારે દિવસો વયા ગયા છે, પણ હજી મેરિટ યાદી બહાર પડેલી નથી। જ્યારે આ પીએસસીનું જે ગઈકાલે રિઝલ્ટ આવેલું છે તેના જાહેરનામા એટલે કે પરિણામના જાહેરનામામાં એવી જોગવાઈ કરેલી છે કે પીએસસીના જે તમામ વિદ્યાર્થીઓને માર્ક્સ તો મળી ગયા છે, કેટલા માર્ક્સ છે, ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જાહેરનામામાં એવી ચોખ્ખી જોગવાઈ કરેલી છે કે પીએસસી અને એસએસસીના 7 દિવસમાં એનું મેરિટ યાદી બહાર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, મેં પણ જે જગ્યાએ ઇન્ક્વાયરી કરેલી છે ત્યાંથી મને એવું જાણવા મળેલું છે કે હવે આ સીઈટીની એક્ઝામનું જે મેરિટ યાદી આવશે તે 30 જૂન સુધીમાં બહાર પડી જશે, એટલે કે હવે આવનારા ટૂંક જ સમયમાં સીઈટીનું મેરિટ યાદી બહાર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા અત્યારે ઘણા ટાઈમથી રાહ જોવો છો કે હવે જલ્દીથી આ સીઈટીનું મેરિટ યાદી આવે, પણ હવે ટૂંક જ સમયમાં એટલે કે 30 જૂનની આજુબાજુ આ મેરિટ યાદી બહાર પડવાની અત્યારની સંભાવના ચોખ્ખી દેખાય છે, કારણ કે આ પીએસસીનું રિઝલ્ટ જે ગઈકાલે આવેલું છે એ પરિણામની જાહેરનામામાં ચોખ્ખી જોગવાઈ આપેલી છે કે આ જાહેરનામું હવે 7 દિવસમાં તેનું મેરિટ યાદી પણ બહાર પાડશે। અત્યારે તમને રિઝલ્ટ આપેલું છે પીએસસી અને એસએસસીનું, હવે 7 દિવસમાં એવું જણાવેલું છે કે તમને એનું મેરિટ યાદી પણ બહાર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, આ મેરિટ યાદી બહાર પાડવાની શરૂઆત થઈ ગઈ છે। હવે જલ્દીથી પીએસસીનું અને એસએસસીનું મેરિટ યાદી આવશે, ત્યારબાદ અથવા તો તેની પહેલાં પણ આ 30 જૂન સુધીમાં મેરિટ યાદી જે સીઈટીની છે તે સીઈટીની મેરિટ યાદી પણ આવવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે સીઈટીની એક્ઝામ 30 માર્ચે હતી, જ્યારે આ ગઈકાલનું જે રિઝલ્ટ આવેલું છે અને હવે તેને 7 દિવસમાં જે મેરિટ લિસ્ટ આવવાનું છે તેની એક્ઝામ 28 એપ્રિલ હતી। એટલે કે આપણે એમ કહી શકાય કે અંદાજિત 28 થી 29 દિવસ પછી જે એક્ઝામ લેવાની હતી તેનું અત્યારથી આ મેરિટ યાદી આવી ગયું, પણ એની પહેલા મહિના દિવસ પહેલાં જે આ સીઈટીની એક્ઝામ લેવાની હતી
તેનું રિઝલ્ટ આવી ગયું છે પણ તેનું મેરિટ યાદી બહાર પડેલું નથી. એટલે કે સરકારની જે છેલ્લી જાહેરનામું છે, જે પરિણામ SSC અને PSCનું છે, તેમાં 7 દિવસની જોગવાઈ કરેલી છે. તો હવે એમ તમે વિચારી શકો કે કદાચ હવે આ CETનું પણ હવે જલ્દીથી આ મેરિટ યાદી બહાર પડશે, કારણ કે વિદ્યાર્થી મિત્રો હવે જૂન એન્ડિંગ ચાલે છે, જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, હવે 7મો મહિનો એટલે કે જુલાઈ મહિનો બેસી જશે અને હવે 2 થી 3 મહિના જેટલો સમયગાળો પણ આમનામ ચાલ્યો જશે. અને અત્યારે વિદ્યાર્થીઓની સ્કૂલમાં પણ અત્યારે ઓલરેડી 6થું ધોરણ ચાલુ થઈ ગયું છે. હવે આ મેરિટ યાદી બહાર પડશે. સરકાર પણ આપણે જેમ વિચારતી હોય છે કે જલ્દીથી આ CETનું મેરિટ યાદી બહાર પડે, જેથી કરી જે વિદ્યાર્થીઓ અત્યારે 10 દિવસથી વેકેશન ખુલ્યા પછી જે પોતાનો અભ્યાસક્રમ ધોરણ 6નો પોતાની રેગ્યુલર સ્કૂલમાં ચાલુ કરેલો છે, હવે તે બધાને સારા માર્ક્સ થતા હશે, તેને CETમાં એડમિશન મળશે. હવે જો સરકાર અત્યારે આ જાહેરનામામાં પરિણામોમાં તેની મેરિટ યાદી બહાર પાડે છે, તો મેરિટ યાદી પછી ડોક્યુમેન્ટ થશે, એમાં પણ ઘણો સમય લાગશે. આ રીતે સરકાર પણ આપણે જેમ વિચારતી હોય છે કે જલ્દીથી આ મેરિટ યાદી બહાર પડે તો જલ્દીથી વિદ્યાર્થીઓને CETની સ્કૂલ મળે. એટલે કે અત્યારે હું 2 રીતે કહી શકું કે 30 જૂને આ એક્ઝામનું મેરિટ યાદી બહાર પડશે. એક સંભાવના છે કે PSC અને SSCનું જે ગઈકાલે રિઝલ્ટ આવેલું છે તેની મેરિટ યાદી 7 દિવસમાં બહાર પડવાનું જાહેરાતમાં લખેલું છે. અને એ જ રીતે હવે આ એક્ઝામનું જો 7 દિવસમાં જાહેરનામું બહાર પડે છે અને મેરિટ યાદી તૈયાર થાય છે, તો આપણી જે CETની એક્ઝામ છે તે CETની એક્ઝામ તો ઓલરેડી આના મહિના દિવસ પહેલાંની લેવાઈ ગઈ છે, તો હવે એનું પણ જલ્દીથી આ લિસ્ટ બહાર પડશે. પણ ધોરણ 6ના કમ્પેરમાં ધોરણ 5માં વિદ્યાર્થીઓને જે સરકારે એડમિશન આપવાની છે CETમાં, તેની સંખ્યા ખૂબ જ વધારે છે. એટલે કે સરકારે જણાવ્યા પ્રમાણે 76,000થી પણ વધારે વિદ્યાર્થીઓને CETમાં આગળ સ્કૂલ એડમિશન આપવાની છે. તો જેથી કરી PSCમાં કમ્પેરમાં ઓછા હોય છે, કારણ કે PSCમાં તાલુકા વાઇઝ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાતી હોય છે, જ્યારે PSC કરતાં CETમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધારે હોવાથી કદાચ આ મેરિટ યાદી તૈયાર થવામાં ખૂબ જ સમય લાગેલો હોય, જેથી કરી હજી હાલમાં પણ આ CETનું મેરિટ યાદી બહાર પડેલું નથી. પણ અત્યારની સંભાવના પ્રમાણે આપણે એમ કહી શકાય કે આ 10 દિવસ જેટલા વેકેશનના પણ ચાલ્યા ગયા છે. હવે જો મેરિટ યાદી બહાર પડશે તો 15 થી 20 દિવસ એનો ડોક્યુમેન્ટમાં સમય લાગશે, પછી વિદ્યાર્થીઓને સ્કૂલ એલોટ થશે તો એમાં પણ સમય લાગશે. તો આ બધામાં હજી પણ મહિના દિવસ જેટલો સમયગાળો લાગે. અને ઓલરેડી સરકાર પણ આના બાબતે વિચારતી હોય કે વિદ્યાર્થીઓનું જો મેરિટ યાદી જલ્દીથી બહાર પડશે તો તેમને જલ્દીથી ધોરણ 6માં CETમાં પ્રવેશ મળશે. નકર CETનું જે પહેલું સત્ર છે, એટલે કે 2 થી 3 મહિનાના અડધા સમયનું સત્ર તો આમનામ જ ચાલુ જશે. જેથી કરી તમે બધા વિદ્યાર્થીઓ અત્યારે રાહ જોઈને બેઠા છો, પણ હવે જલ્દીથી આ CETનું મેરિટ બહાર પડશે. અને અત્યારની ટેન્ટેટિવ સંભાવના પ્રમાણે અને જ્ઞાન શક્તિ સ્કૂલના ટીચર્સ દ્વારા જણાવ્યા પ્રમાણે અત્યારે 30 જૂન સુધીમાં આ મેરિટ યાદી CETનું બહાર પડવાની પૂરેપૂરી 99% ચાન્સ છે. તો વિદ્યાર્થી મિત્રો તથા અત્યારે આ વિડીયો જોનાર તમામ વાલીશ્રીને મારી એક જ નંબર વિનંતી છે કે જે પણ વિદ્યાર્થીઓ તથા વાલીઓ મને મેસેજ અથવા તો કોલ્સ કરીને જે જાણ કરે છે કે અમારે અત્યારે ધોરણ 6માં એડમિશન બીજી સ્કૂલમાં લેવું કે ન લેવું, અમે અત્યારે કોઈ બીજી સ્કૂલમાં એડમિશન લઈશું તો ત્યાં અમારે એડવાન્સ ફી ભરવી પડે છે, વિદ્યાર્થીઓને અત્યારે સ્કૂલમાંથી સ્વાપોથી લેવાનું કહે છે તો સ્વાપોથી લઈ કે ન લઈ, બુક્સ લઈ કે ન લઈ. તો વિદ્યાર્થી મિત્રો તમે બુક્સ અથવા તો સ્વાપોથી તો લઈ શકો છો, કારણ કે એ તો તમારી બીજી સ્કૂલમાં પણ કામ લાગશે. કારણ કે અત્યારે આ બધી ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલ જ છે, તો ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલમાં કદાચ તમે CETમાં જાઓ છો કે રેગ્યુલર તમારી જે પણ પ્રાઇવેટ સ્કૂલમાં તમે અથવા તો સરકારી સ્કૂલમાં અભ્યાસ કરો છો ત્યાં પણ તમને કામ લાગવાની છે. ઉપરાંત તમે ચોપડા લઈ લ્યો છો તો ચોપડા પણ તમને આગળ કામ લાગવાના છે. એટલે આ બધા પ્રશ્નો એટલા બધા ઇસ્યુ નથી. પણ જે વિદ્યાર્થીઓને ખરેખર એમ છે કે અમારે અત્યારે સ્કૂલ બદલવી છે, તો હવે અમે સ્કૂલ બદલવી કે અમે અત્યારે રાહ જોઈએ. પણ જો તમારે સારા માર્ક્સ થતા હોય અને તમને એમ લાગતું હોય કે નહીં અમારે 80 ઉપર માર્ક્સ છે, CETમાં અમને આરામથી એડમિશન મળી જશે એવી પૂરેપૂરી સંભાવના છે, તો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને જો 80 ઉપર માર્ક્સ થતા હોય તો તેને અત્યારે થોડીક રાહ જોવાની જરૂર છે. કારણ કે CETમાં પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને પણ અત્યારે મોડલ સ્કૂલ અથવા તો રક્ષા શક્તિ સ્કૂલમાં જો 80 ઉપર માર્ક્સ હશે તો તેનો ચાન્સ વધારે છે પાસ થવાનો. કારણ કે ગયા વખતે પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓનું 90 સુધીનું મેરિટ હતું. એટલે કે તમે કદાચ SCBની વેબસાઇટમાં જોશો તો ત્યાં પણ તમને જણાવેલું છે કે
લાસ્ટ ટાઈમ એટલે કે 2023માં 90થી 100 સુધીના માર્ક્સના વિદ્યાર્થીઓને પ્રાઇવેટ સ્કૂલમાં જે બીજી વખત જે વેઇટિંગ લિસ્ટ બહાર પડેલું હતું તેમાં 90થી 100 માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ સમાવેશ પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓનો કરવામાં આવેલો હતો. તો આ રીતે તમારે જો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થી છો અને 80 ઉપર માર્ક્સ થાય છે તો તમે અત્યારે બિંદાસ તમે અત્યારે જે પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો ત્યાં કન્ટિન્યુ રાખો. આગળ તમને સીટી મળવાની પૂરેપૂરી સંભાવના છે. સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને 70ની આજુબાજુ માર્ક્સ છે અને આરટીમાં આવતા હોય અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલમાં આવતા હોય તો પણ જો 70ની આજુબાજુ માર્ક્સ હોય તો તમને પણ આ સ્કૂલ મળવાની પૂરેપૂરી શક્યતા છે. એનું એક રીઝન એવું પણ છે કે ગયા વખતે આ 2023માં જ્યારે સીઈટીનું એડમિશન આપવામાં આવેલું હતું ત્યારે આ જ્ઞાનશક્તિ સ્કૂલોમાં બધા 300ની જગ્યા એટલે કે 300ની ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન આપવામાં આવેલા હતા. જ્યારે સરકારે પોતાની જાહેરાતમાં 500 વિદ્યાર્થીઓની જોગવાઈ કરેલી છે. એટલે કે ગયા વખતે એટલે કે 2023 કરતાં આ વર્ષે 2024માં ઘણી બધી સ્કૂલ હજી સીઈટીમાં અમલમાં આવશે. એટલે કે ગયા વખતે જે 2023માં જેટલી પણ સ્કૂલો સીઈટી અંતર્ગત હતી તેમાંથી આ વખતે ઘણી બધી સ્કૂલોનો વધારો થશે. સ્કૂલોનો વધારો થશે તો વિદ્યાર્થી મિત્રો હવે તમારી ક્ષમતા પણ આમાં એડમિશન ભરવાની વધારે થશે. એટલે કે ગયા વખતે 300ની કેપેસિટી હતી, 300ની ક્ષમતાથી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવેલા હતા. તો આ વખતે 500 સુધી અત્યારે સરકારે પોતાની જાહેરાતમાં જણાવેલું છે. તો જો 500 સુધીના વિદ્યાર્થીઓને અત્યારે એક સ્કૂલમાં એડમિશન આપવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ છે કે સરકારે જ્યારે રિઝલ્ટ જાહેર કર્યું ત્યારે તેને 76,000થી પણ વધારે વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થવાની સંભાવના આપેલી છે. એટલે કે 60 કે 60થી વધારે માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ થશે એમ ઓલરેડી સીઈટીમાં કીધેલું છે. તો જો એ રીતે 76,000થી પણ વધારે વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ થશે અને એડમિશન મળશે તો વિદ્યાર્થી મિત્રો પ્રાઇવેટ સ્કૂલના વિદ્યાર્થીઓને 80 માર્ક સુધી અહીંયા મળવાપાત્ર છે. અને સરકારી સ્કૂલ આરટી હોય કે પછી ગ્રાન્ટેડ સ્કૂલ હોય તો તે વિદ્યાર્થીઓને 70 સુધી આ વિદ્યાર્થીઓનું મેરિટ અહીંયા રહી શકે છે. તો હવે તમારું આ રિઝલ્ટનું જે મેરિટ યાદી છે તે ટૂંક જ સમયમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. 30 જૂન સુધી તમે આ રાહ જોઈ શકો છો. 30 જૂન સુધીમાં આ રિઝલ્ટની મેરિટ યાદી આવવાની પૂરેપૂરી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આટલા સમયથી આપણે રાહ જોઈએ છીએ તો થોડાક દિવસો વધારે રાહ જોઈ જેથી કરી સીઈટીનું જો ફાઇનલ મેરિટ યાદી આવી જાય અને આપણે બધાને કન્ફર્મ ખ્યાલ આવી જાય કે હવે મને આ એડમિશન સીઈટીમાં આ સ્કૂલમાં મળવાપાત્ર છે. જેથી કરી આગળ પણ તમને વધુ ખ્યાલ આવશે. તો અત્યારે પીએસસી અને એસએસસીના રિઝલ્ટ ઉપરથી અને 7 દિવસ પછી જણાવ્યા પ્રમાણે સરકારે કે 7 દિવસ પછી આ મેરિટ યાદી તૈયાર થશે. તો એ રીતે આપણી સીઈટીની પણ મેરિટ યાદી તૈયાર થવાની હવે આ 30 જૂન સુધીમાં શક્યતા પૂરેપૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો તથા આ વિડીયો જોનાર તમામ વાલીશ્રીને મારી એક ભલામણ છે કે જો તમે અત્યારે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લ્યો છો અને તમારે સારા માર્ક્સ હોય તો તમે ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં પણ કહી શકો છો કે સીઈટીમાં આગળ સંભાવના પૂરેપૂરી છે પાસ થવાની, પણ હજી સરકારે મેરિટ યાદી બહાર પાડી નથી. તેથી અત્યારે અમે કન્ફ્યુઝ છીએ કે હવે અમારે સીઈટીમાં જવું કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં જવું. તો એની પણ તમે એડવાન્સમાં જે તે પ્રાઇવેટ સ્કૂલમાં અત્યારે તમે આ રીતે ક્લિયર કરી શકો છો જેથી આગળ ફ્યુચરમાં તમને સીઈટી મળશે તો તમારા માટે એકદમ ઇઝી બનશે. હવે જો અત્યારે કદાચ તમે સરકારી સ્કૂલમાં ભણો છો તો સરકારી સ્કૂલમાં તમારું એડમિશન અત્યારે કન્ટિન્યુ રાખો. ટૂંક સમયમાં આ એડમિશનની મેરિટ યાદી આવશે. આ મેરિટ યાદીમાં તમને બધું જ ક્લિયર થઈ જશે જેથી કરી વિદ્યાર્થી મિત્રો આટલા દિવસ આપણે રાહ જોઈ છે તો 4 થી 5 દિવસ વધારે રાહ જોઈ લઈએ. આ 4-5 દિવસમાં રિઝલ્ટ આવવાની પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આ વિડીયોને એક લાઇક કરીને જજો. જો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જ્યારે પણ સીઈટીનું રિઝલ્ટ આવશે ત્યારે સૌ પ્રથમ તમને આ ચેનલમાં એની નોટિફિકેશન મળશે. તો હવે પછીના નવા વિડીયો સાથે ભેગા થઈ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.